નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના પાઠ નંબર 11 ધ્વનિનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 9ના વિજ્ઞાન સહિતની દરેક વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેનો અભ્યાસ કરી લેવો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। વધારે માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર। ચાલો તો જોઈએ આપણે વિભાગ એ। એમાં પહેલો સવાલ, તાપમાન બદલાતા ધ્વનિની ઝડપ પર શું અસર થાય છે? તો તાપમાન બદલાતા ધ્વનિની ઝડપ તાપમાન વધતા વધે છે। બીજું, માધ્યમ બદલાતા ધ્વનિની ઝડપ પર શું અસર થાય છે? તો ઘન પદાર્થથી પ્રવાહી પદાર્થ અને પછી વાયુ પદાર્થ તરફ જતા ધ્વનિની ઝડપ ઘટતી જાય છે। ત્રીજું, મનુષ્યનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે, તેની આવૃત્તિ કેટલી હશે? તો અહીંયા જવાબ આવશે 1.2 હર્ટ્ઝ। ત્યાર પછી ચોથું, ધ્વનિના પરાવર્તન અને પ્રકાશના પરાવર્તન વચ્ચેનો એક ભેદ જણાવો। તો ધ્વનિનું પરાવર્તન થવા માટે અડચણનું પરિણામ પ્રકાશના પરાવર્તનની સાપેક્ષમાં ખૂબ મોટું હોવું જોઈએ। ટેમ્બર એટલે શું? તો ટેમ્બર એ ધ્વનિની એવી લાક્ષણિકતા છે કે જે આપણને સમાન પીચ અને સમાન પ્રબળતા ધરાવતા ધ્વનિઓને એકબીજાથી જુદા પાડવાની ક્ષમતા આપે છે। ટોન એટલે શું? એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને ટોન કહે છે। નોટ એટલે શું? અનેક આવૃત્તિઓના મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને નોટ કહે છે। આઠમું, ધાતુઓમાં તિરાડ કે ફાટ જેવી ખામીઓનું નિરીક્ષણ કરવા માટે કયા તરંગોનો ઉપયોગ થાય છે? તો જવાબ, ધાતુઓમાં તિરાડ કે ફાટ જેવી ખામીઓનું નિરીક્ષણ કરવા માટે પરાશ્રાવ્ય ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે। નવમું, સોનોગ્રાફીમાં કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે? તો સોનોગ્રાફીમાં અલ્ટ્રાસોનિક પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે। 10મું, બિનયાંત્રિક તરંગો એટલે શું? તેનું એક ઉદાહરણ આપો। જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી તેવા તરંગોને બિનયાંત્રિક તરંગો કહે છે, ઉદાહરણ તરીકે પ્રકાશના તરંગો। 11મું, જો એક કંપન કરતી વસ્તુ 1 સેકન્ડમાં 50 કંપનો કરતી હોય તો આ કંપિત વસ્તુનો આવર્તકાળ ખાલી જગ્યા છે તો 0.02 સેકન્ડ। 12મું, એક ધ્વનિ ઉદ્ગમ 3 સેકન્ડમાં 150 ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે। માધ્યમમાં ધ્વનિ તરંગની તરંગ લંબાઈ 6.6 મીટર છે તો માધ્યમમાં ધ્વનિ તરંગોનો વેગ ખાલી જગ્યા હશે 330 મીટર સેકન્ડ માઇનસ માઇનસ। ત્રીજું, યાંત્રિક તરંગો એટલે શું? તેનું એક ઉદાહરણ આપો। જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે તેવા તરંગોને યાંત્રિક તરંગો કહે છે, ઉદાહરણ તરીકે ધ્વનિના તરંગો। 14મો સવાલ, પડઘો સંભળાય તે માટે શ્રોતા અને અવરોધ વચ્ચેનું લઘુત્તમ અંતર ખાલી જગ્યા મીટર હોવું જોઈએ તો જવાબ આવશે 17.2। ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા પર આધારિત છે તો જવાબ આવશે કંપ વિસ્તાર। 16મું, કંપન કરતી વસ્તુનો કંપ વિસ્તાર એ છે તો એક કંપન પૂર્ણ થાય ત્યારે કંપિત વસ્તુએ કાપેલું અંતર ખાલી જગ્યા હશે તો 4 એમ્પિયર। 17મું, એક સંગત તરંગના ક્રમિક આવતા તેના 4 સંઘનનો વચ્ચેનું અંતર 6 મીટર છે તો આ સંગત તરંગની તરંગ લંબાઈ ખાલી જગ્યા મીટર હશે તો જવાબ આવશે 1.5। 18મું, આવર્તકાળ જેટલા સમયમાં ધ્વનિ તરંગે તરંગ પ્રસરણની દિશામાં કાપેલા અંતરને ખાલી જગ્યા કહે છે તો તરંગ લંબાઈ। 19મું, ખાલી જગ્યા હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો અવશ્રાવ્ય ધ્વનિ તરંગો કહેવાય તો જવાબ આવશે 20। હવામાં 34 મીટર તરંગ લંબાઈ ધરાવતા આ ધ્વનિ તરંગની આવૃત્તિ 10 હર્ટ્ઝ હોય તો તે ધ્વનિ તરંગોનો હવામાં વેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ હશે તો 340। 21મું, સીધી ઊંચી ટેકરીની નજીક એક છોકરો તાળી પાડે છે અને તેની 5 સેકન્ડ બાદ તેનો પડઘો સંભળાય છે। જો ધ્વનિનો હવામાં વેગ 340 મીટર સેકન્ડ માઇનસ 1 હોય તો છોકરા અને ટેકરી વચ્ચેનું અંતર ખાલી જગ્યા મીટર હશે તો 850। 22મું, સંગત તરંગોના પ્રસરણ દરમિયાન માધ્યમના કણો તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં દોલનો કરે છે, આ વિધાન ખરું છે કે ખોટું? તો અહીંયા જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે 23મો સવાલ, ધ્વનિ તરંગોની ઝડપ હવા કરતાં પાણીમાં વધુ હોય છે, આ વિધાન ખરું છે કે ખોટું? તો જવાબ આવશે ખરું। 24મું, મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો 0.1 સેકન્ડ કરતાં ઓછો હોય તો પડઘો સંભળાય છે, આ વિધાન ખરું છે કે ખોટું? તો ખોટું। 25મું, હવામાં પ્રસરતા ધ્વનિ તરંગમાં બે ક્રમિક સંઘનન વચ્ચેનું અંતર 2 મીટર છે। જો હવામાં ધ્વનિનો વેગ 340 ms-1 હોય તો આ તરંગની આવૃત્તિ કેટલી? તો જવાબ આવશે વિકલ્પ સી 170 હર્ટ્ઝ। ત્યાર પછી 26માં જવાબ આવશે એ, 27માં બી, 28માં ડી, 29માં એ અને 30માં સી।
મિત્રો ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી દીધી છે, જેમાં તમે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તે શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજી શકો છો અને પરીક્ષામાં સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકો છો. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, PDF, MCQ ટેસ્ટ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓની તૈયારી, વોટ્સઅપ સપોર્ટ વગેરે જેવી સુવિધાઓ મળી જવાની છે. આખા વર્ષની ફી માત્ર ને માત્ર 499 રૂપિયા છે મિત્રો. તો જરૂરથી આપણે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જજો. તમને પરીક્ષાની તૈયારી માટે અને સમજણ માટે ખૂબ જ ઉપયોગી થશે. વિભાગ બી, નીચેના પ્રશ્નોના આશરે 40થી 50 શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો સવાલ, આકૃતિની મદદથી વર્ણવો કે ધ્વનિનો સ્ત્રોત તેની નજીક હવામાં અથવા તો કોઈ વાયુમાં સંઘનન અને વિઘનન કેવી રીતે ઉત્પન્ન કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ જવાબો જે છે તે આપણે દર્શાવેલા છે. ત્યાર પછી છે બીજો સવાલ, ધ્વનિ તરંગોના પરાવર્તનના 2 વ્યવહારિક ઉપયોગો લખો. ત્રીજું, વસ્તુઓને સાફ કરવા માટે પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. ચોથું, કોઈ ધાતુના બ્લોકમાં રહેલ ખામી શોધવા માટે પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે થાય છે તેનું વર્ણન કરો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ 9ની વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર મુકાઈ ચૂક્યા છે. તમે પણ વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને અભ્યાસ કરી શકો છો. મિત્રો ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. પછી સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDFો મળી જવાની છે. વોટ્સઅપ પર પણ PDF અને PPT ઉપલબ્ધ છે મિત્રો, તો જરૂરથી વોટ્સઅપ પર પણ તમે મેળવી શકો છો. અને એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન પર પણ PDF મુકાઈ ચૂકી છે. ત્યાર પછી છે વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના આશરે 60થી 80 શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પેલું, ધ્વનિની પ્રબળતા વિશે જરૂરી સમજ આપો. ચાલો, ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે આપણે સરસ મજાનો જે જવાબો છે તે અહીંયા તમને દર્શાવેલા છે. ટૂંક નોંધ લખો, અનુરણન. તો અહીંયા તમે સરસ મજાના અનુરણનની ટૂંક નોંધ આપેલી છે. ત્યાર પછી ટૂંકમાં સમજાવો ધ્વનિની ગુણવત્તા અથવા તો ધ્વનિ ગુણવત્તા. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ, ટૂંક નોંધ લખો, પીચ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ વિજ્ઞાન જ નહીં પરંતુ ધોરણ 9ના દરેક વિષયની જે સ્વાધ્યાય પોથીઓ છે તેના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ દરેક PDFનો અભ્યાસ કરી લેજો. તમારે પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યાય પોથીના લખાણ માટે ખૂબ જ ઉપયોગી થશે. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયની આ જે સ્વાધ્યાય પોથી છે તેના પાઠ નંબર 12ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.